હોય છે કારણ કે 2-3 કલાકે કદાચ ક્લાસીસમાં કે સ્કૂલમાં જશે, છેલ્લા ટાઈમનું રિવિઝન હોય છે, એટલે શિક્ષકો પણ એવું કહેતા હોય છે કે કંઈક તમને પ્રોબ્લેમ લાગે, કંઈક સમસ્યા હોય તો જ અમારી પાસે આવો, બાકી હવે તમારે એકલા જ વાંચન કરવાનું છે. એટલે ઘરનું વાતાવરણ અનુકૂળ હોવું ખૂબ જરૂરી છે. માતા પિતાએ ખાસ ઘરમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ જેના કારણે બાળકોને પોતાના ભણતરમાં ડિસ્ટર્બન્સ ન થાય? મા બાપે પોતાના બાળકને એક તો ટોર્ચર કરવાનું બંધ કરી દેવું જોઈએ. બાળકની કેપેસિટી મા બાપને ખબર હોવી જોઈએ કે મારું બાળક આટલા ટકા લાવી શકે એમ છે, એની આટલી જ કેપેસિટી છે. કેપેસિટી કરતાં જ્યારે મા બાપ વધારે અપેક્ષા કરે છે ને ત્યારે એનું રિઝલ્ટ ખૂબ ખરાબ આવે છે. મા બાપે ઘરની અંદર ટીવી માહોલ તમને તો ખબર જ છે કે ટીવી આજકાલ બહુ જ લોકપ્રિય છે. એટલે સિરિયલો આવે એટલે મમ્મીને સિરિયલો જોવાનું મન થાય ને બાળક બાજુના રૂમમાં વાંચતો હોય એટલે બાળક ડિસ્ટર્બ થઈ જાય ને પણ મન થાય કે હું બી ટીવી જોઉં. તો મા બાપે આ 1 મહિનાનો જે છેલ્લો સમયગાળો છે એમાં